જય માંગ મોગલ મિત્રો, આજે તમને બતાવીશું આઈ માંગ મોગલ ધામ કબરાઉ કયા આવેલું છે, ત્યાં એક પણ રૂપિયો નથી લેવામાં આવતું દાન. તો વિડિયો અંત સુધી જોજો, સારો લાગે તો શેર કરજો. માંગ મોગલના આ ધામમાં છે દિવ્ય શક્તિનો વાસ, નથી કોઈ ટ્રસ્ટી, મોગલ ખુદ કરે છે આ ભવ્ય ધામનું સંચાલન. આ ભવ્ય, અવિસ્મરણીય, રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓ સાથે જોડાયેલું આઈ મોગલનું આ ધામ કચ્છના કબરાઉમાં આવેલું છે. ભચાઉથી 16 કિમીના અંતરે કબરાઉ મોગલ ધામ આવેલું છે. ગુજરાતમાં આવેલું એક એવું મંદિર જ્યાં માથું ટેકવાથી મળે છે આશીર્વાદ. વર્ષો જૂના રોગને પણ કરી દે છે દૂર અને જ્યાં નથી સ્વીકારાતી દાન દક્ષિણા. કચ્છના કબરાઉમાં બિરાજમાન માં મોગલ પૈસા નહીં, ભક્તોના ભાવની ભૂખી છે. ચાલો આજે આપને લઈ જઈએ મણિધર વડવાળી મોગલમાંના દરબારમાં. ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવી દેવતા ચમત્કાર આપતા હોય છે. પણ કહેવાય છે કે જો આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ પૂરું થાય. ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે. કબરાઉમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માં હજરા હજુર છે. ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે. માતાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા ભક્તોની રક્ષાની જવાબદારી બીજા કોઈએ નહીં, વડવાળી આઈ મોગલે જ લીધેલી છે. આ ભવ્ય, અવિસ્મરણીય, રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓ સાથે જોડાયેલું આઈ મોગલનું આ ધામ કચ્છના કબરાઉમાં આવેલું છે. ભચાઉથી 16 કિલોમીટર નાં અંતરે કબરાઉ મોગલ ધામ આવેલું છે. રસ્તા પરથી પસાર થાઓ એટલે દૂરથી માની ધજા અને લાલ રંગમાં લખેલ માંગના દર્શન થઈ જાય. વડવાળી મોગલ એટલા માટે કહેવાય છે કારણ કે માતા વડની નીચે બિરાજમાન છે, માટે માતાના નામની સાથે વડવાળી મોગલ જોડાયું. કોઈ પણ મંદિરમાં જાઓ તો દાન પેટી આપને જોવા મળશે અને ક્યાંક મંદિર બહાર કાઉન્ટર પણ હોય છે કે જ્યાં મોટા અક્ષરે લખ્યું હોય છે કે અહીં દાન સ્વીકારાય છે. પણ આ મંદિર અન્ય મંદિરો કરતાં અલગ તરી આવે છે કારણ કે કબરાઉ મોગલધામમાં 1 રૂપિયાનું દાન સ્વીકારાતું નથી. દાન કોને અપાય તો કહે છે દાન તો દીકરીને જ અપાય. માતાજીએ અહીં તેમની હયાતીના પુરાવા આપ્યા છે. માં એ નિસંતાનને ત્યાં ઘોડિયું બંધાવ્યું છે જેની સાબિતી અહીંની દિવાલ પર નાના ભૂલકાઓના ફોટો લગાવવામાં આવ્યા છે. એક ફોટો માના આશીર્વાદની સાબિતી આપે છે કે માએ કેટલાને ખોળાનો ખૂંદનાર દીધો ને કેટલાયના ઘરમાં દીકરી રૂપે દીપ પ્રગટાવ્યો. અનેકોને આઈએ ગંભીર બીમારીઓથી મુક્તિ અપાવી છે. મોગલના આ ધામમાં આવતા લોકોના મનમાં એક સવાલ હોય છે કે માતાને પ્રસન્ન કેવી રીતે કરવી, તો તેનો જવાબ બાપુ ખુદ આપે છે. માંગ મોગલને ખુશ કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે મોગલ માનનો કોઈ દીવો કરવાની જરૂર નથી. માત્ર તમે તમારી કુળદેવીનો દીવો કરી તમારી કુળદેવી અને મોગલ માંગનું સ્મરણ કરો. આ કરવાથી મોગલ માંગ તમારા પર કૃપા વર્ષાવશે. માંગ મોગલને ગુગળનો ધૂપ ખૂબ જ પ્રિય હોવાથી ગુગળના ધૂપમાં ગાયનું ઘી નાખીને ધૂપ કરો અને માંગ મોગલના આશીર્વાદ હંમેશા ભક્તોની સાથે જ રહે છે. એ તો 18 વરણની માંગ છે. જ્યારે માંગ મોગલને આસ્થાથી અને શ્રદ્ધાથી માનવામાં આવે તો એ તમારી સાથે છે અને પોતાના દુઃખ દૂર કરે છે. અને તેમની કૃપા હંમેશા વરસતી રહેશે. અગરબત્તી કરવા કરતાં ઘરમાં ધૂપ કરવો જોઈએ અને હા, માંગ મોગલને શ્રદ્ધા રાખવાથી તે અચૂક ભક્તોની માનતાઓ પણ પૂર્ણ કરે છે. તો મિત્ર, આ મોગલ માંગ કબરાઉની માહિતી અમે ન્યૂઝ 18 ગુજરાતી માંગથી લીધેલી છે. જો તમને સારી લાગી હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો બને આટલો શેર કરજો અને કોમેન્ટ માંગ જય માંગ મોગલ લખજો. જય માંગ મોગલ.